ભરૂચ જિલ્લામાં યુવાનો નશાના રવાડે ચડતા અટકાવતા થતા નશાયુક્ત પદાર્થોને ખરીદ વેચાણ અને હેરાફેરી રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેનિંગ અંતર્ગત તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એવી પામનિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ટીમો દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। આ રેડમાં આરોપી સલીમ આદમ પટેલ તેના રહેણાંક મકાનમાંથી ઝડપાઈ ગયો હતો। તેના કબજામાંથી 2 કિલો 750 ગ્રામ વનસ્પતિ ગાંજો જેની કિંમત ₹1,35,250 છે। ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત ₹500 અને રોકડા 900 મળી આવ્યા હતા। કુલ 1,36,650 નો મુદ્દામાલ સાથે ઝડપી આરોપીને સલીમ આદમ પટેલ વિરુદ્ધ જંબુસર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8C 2B2B29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। આ કેસમાં સલીમ બાપુની પત્ની જે વડુ તાલુકો પાદરા જિલ્લો વડોદરાની રહેવાસી છે તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે।